પ્રશ્ન છે 1.5 વક્રી ભવનાંકવાળા દ્વિબહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. જ્યારે તેને 1.6 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો વક્રી ભવનાંક અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણી પાસે છે, જેનું નામ છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. 1/f = n2/n1 - 1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2, જ્યાં f એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે, n1 એ લેન્સની બંને બાજુના માધ્યમનો વક્રી ભવનાંક છે, n2 એ લેન્સના માધ્યમનો વક્રી ભવનાંક, જે મીડિયમથી લેન્સ બનેલો છે, જે વસ્તુમાંથી લેન્સ બનેલો છે એનો વક્રી ભવનાંક, r1 અને r2 એ લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ છે. ક્લિયર? જો તમને કશું જ ના કહેવામાં આવે તો r1 r2 એ બંને એક સરખી લેવામાં આવે, r જેટલી, બંને વક્રતા ત્રિજ્યાઓ સમાન લેવામાં આવે. ક્લિયર છે? ચાલો, બીજું અહીંયા તમને કીધું છે બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ માટે r1 એ પોઝિટિવ લેવામાં આવે, r2 ને નેગેટિવ લેવામાં આવે છે અને કેન્દ્ર લંબાઈ પોઝિટિવ લેવામાં આવે છે. તમે આ બધું જ રે ઓપ્ટિક્સમાં ભણી ગયા છો. ક્લિયર? તો ચાલો, આ ફોર્મ્યુલા છે એ પહેલી વાર યુઝ કરીએ છીએ હવા માટે. તો હવામાં તમને કીધું છે કે કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો 1/f એટલે કે 1/20 = n2 એટલે કે લેન્સના માધ્યમનો વક્રી ભવનાંક, જે તમને 1.5 આપેલું છે. તો 1.5 ડિવાઇડેડ બાય લેન્સની બંને બાજુનું માધ્યમ જે હવા છે એટલે વક્રી ભવનાંક 1 - 1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2, બંને વક્રતા ત્રિજ્યાઓ એક સરખી, અને r2 છે એ બહિર્ગોળ લેન્સ માટે નેગેટિવ થશે. તો નેગેટિવ પોઝિટિવ એટલે કે 1/r + 1/r, બંને વક્રતા ત્રિજ્યાઓ સરખી અને બીજી વક્રતા ત્રિજ્યા નેગેટિવ એટલે 1/r + 1/r થશે 2/r. સો 1/20 = 1.5 - 1 એટલે કે 0.5 ઇન્ટુ બ્રેકેટ 2/r. સોલ્યુશન કરો તો r આપણને 20 સેન્ટીમીટર જેટલું મળે છે. આપણો જે બહિર્ગોળ લેન્સ છે એની વક્રતા ત્રિજ્યા એ 20 સેન્ટીમીટર છે. એ કોન્સ્ટન્ટ રહેશે, હવા હોય કે કોઈ પણ પ્રવાહી હોય કે કોઈ પણ માધ્યમ હોય, r છે એ કોન્સ્ટન્ટ છે. રાઈટ? હવે સેમ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છીએ 1.6 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહી માટે. તો પ્રવાહી માટે સેમ ફોર્મ્યુલા 1/f = n2/n1 - 1. n2 એટલે કે લેન્સનો વક્રી ભવનાંક, જે 1.5 જેટલો છે, પ્રવાહીનો વક્રી ભવનાંક, લેન્સની બંને બાજુના માધ્યમનો વક્રી ભવનાંક, જે 1.6 છે, -1 ઇન્ટુ બ્રેકેટ 2/r, જ્યાં r આપણી પાસે 20 મળેલું છે. બધી કિંમતો મૂકી દઈએ, સોલ્યુશન કરીએ તો આપણને ફાઇનલી સોલ્યુશન કરતાં fl -160 સેન્ટીમીટર જેટલી મળે છે. તો -160 સેન્ટીમીટર, ઓપ્શન 2 એ આપણો સાચો જવાબ છે.